ચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી। મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોને વિશાળ રેલી યોજાઈ। જેટ પરના અનેક ગામોના મહિલા પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા। સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો આક્રોશ। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરવામાં આવી। મહત્વના સમાચાર જણાવી દે સુરેન્દ્રનગરથી 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી યોજાઈ। મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોને વિશાળ રેલી। જેત પરના અનેક ગામોના મહિલા પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા। સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણીઓ સ્વીકારવાની રજૂઆત કરવામાં આવી। મહત્વના સમાચાર જણાવી દઈએ 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી। વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની ઘણા સમયથી ખેડૂતોની માગણી યથાવત છે। જ્યારે બીજા રાજ્ય કરતાં સુરેન્દ્રનગર કે ગુજરાતની અંદર વધુ મળતું હોય એવા અનેક મુદ્દાઓ સાથે હાલ આપણે વાત કરી ખેડૂત ભાઈ સાથે એમના શું મુદ્દા હતા। જય જવાન જય કિસાન। અત્યારે અમે જે આજે 28 તારીખે કલેક્ટર કચેરીએ જે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા, અમારા દરેક ગામડાઓની અંદર જે હાઈ ટેન્શન લાઇન જે પસાર થવાની છે એ હાઈ ટેન્શન લાઇનની અંદર ખેડૂતોને અત્યારે એક જ મુખ્ય માંગ હતી કે જે ગુજરાત સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે જે 2% વળતરનો, તો એ અમને ખેડૂતોને મંજૂર નથી અને અમને ખેડૂતોને 4%નું વળતર મળે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અને આવનાર સમયની અંદર આ જો સરકાર અમારું કાંઈ નહીં સાંભળે અને આ પરિપત્ર રદ કરી અને એનો કાંઈ ફેરફાર નહીં કરે તો આવનાર સમયની અંદર અમે ખેડૂતો ગાંધીનગર સુધી પણ કૂચ કરવા માટે તૈયાર છીએ। અને અમારી સાથે અમે જેમ દિલ્હીની અંદર જેનજી જાગી ગયા છે એવી જ રીતે ગુજરાતની અંદર દરેક યુવાનો, ખેડૂતો, માલધારીઓ દરેક 18 આલમ આ મુહિમની અંદર જોડાશે એવું આ તકે અમે આહવાન કરીએ છીએ। જય જવાન જય કિસાન। હાલ આપણી સાથે બહેનો પણ જોડાયા છે। બહેનની પાસેથી જાણી કાઢી છે મહિલાઓ પહેલી વાર ખેડૂતો સાથે પણ જોડાયા। જય જવાન જય કિસાન। અમે આવ્યા છીએ અહીંયા આવેદનપત્ર દેવા માટે। તમે અમને અમારી માંગ પૂરી કરો અને ગમે કરીને અમારી વળતર અમને આપો। અમારા પતિ લોકો બધા ખેતી જ કરે છે, અમારા માંગ પૂરી નહીં કરો તો અમારા બાળકો ખાઈશે શું? જય જવાન જય કિસાન। અને અન્ય ખેડૂત આપણી સાથે આગળ છે રણજીતસિંહને પૂછ્યું શું મુદ્દા હતા આજે? ખરેખર આજે ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને હાઈ ટેન્શન વીજ વાયર પ્રશ્ને ખેડૂતોએ રેલી કાઢીને આવેદનપત્ર આપવા આવ્યા છે। ખરેખર છેલ્લા 3-4 મહિનાથી ખેડૂતોને સરકાર લોલીપોપ આપી અને પરાણે બળજબરીપૂર્વક પોતાના ખેતરમાં ઘૂસી જાય છે। આજે એક ટાવર મોબાઈલના ટાવર પણ ખેતરમાં નાખવા હોય તોય મહિને 15,000 રૂપિયા ભાડું આપણને આપે છે। તો ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક થાંભલા નાખી અને મફત થાંભલા નાખી દેવામાં આવે છે, પૂરું વળતર દેવામાં આવતું નથી। અને જે હાઈ ટેન્શન વીજ વાયર નીકળે છે તેના નીચે ખેડૂતો જાય તો પોતાના આરોગ્યને નુકસાન કરે છે અને ખેતી પણ થઈ શકશે નહીં। ભવિષ્યની અંદર સરકારે એવી પોલિસી બનાવવી જોઈએ કે આનેથી કંઈ નુકસાન થાય તો ખેડૂતોને શું વળતર આપવું। જે પરિપત્ર કર્યો છે 2%નો એ ખૂબ ખોટો છે અને ખેડૂતોને લોલીપોપ આપવાનું અને ખાલી ફોસ લઈ લેવાનું છે। એટલે ખરેખર હવે ખેડૂતો આ બાબતે ગાંધીજીના માર્ગે હાલશે તો સરકાર માનશે નહીં। હવે ખેડૂતોએ આ બાબતે દિલ્હી અને ગાંધીનગર પણ જવું પડશે, જંતર મંતર પણ આંદોલન કરવું પડશે અને ચંદ્રશેખર આઝાદ અને લાલા લજપતરાય અને ભગતસિંહના માર્ગે હાલશે તો જ ખેડૂતોને ન્યાય મળશે એવી અમારી માગણી છે। ચોક્કસ આપણે જેમ વાત કરી એમ ખેડૂતો દ્વારા જે રીતે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની આજે કહી શકાય ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમય પછી મોટી સંખ્યામાં ખેડૂતો, બહેનો, જવાન છોકરા છોકરીઓ પણ હાલ ભેગા થયા અને મળ્યા અને અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અને હાલ આપણે જે રીતે વાત કરી ખેડૂતો સાથે, મયુર સંધી, ઇન્ડિયા।